નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂઝ શ્રદ્ધાની ચેનલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અગાઉના વિડિયોની અંદર આપણે કૃષિના પ્રકાર જોયા હતા, એનું થોડુંક રિપીટ કરી લઈએ। કૃષિના પ્રકારો કેટલા છે? 6। આ 6 એ 6 ને વ્યવસ્થિત રીતે યાદ કરી અને તમારી ટેક્સ્ટબુકની અંદર નોંધણી કરી દેવાની રહેશે। એવી રીતે અહીંયા આપણે હવે આજે પ્રશ્ન જોવાનો થશે કૃષિની પદ્ધતિઓ। કાલે આપણે પ્રકારો જોયા અથવા આગળના વિડિયોની અંદર આપણે એના પ્રકારો જોયા। પ્રકારો 6 હતા, અહીંયા આપણે જોવાનું થશે પદ્ધતિઓ। ભારતની અંદર ખેતી કરવા માટેની કેટલી પદ્ધતિનો ઉપયોગ થાય છે? ભારતની અંદર 6 પ્રકારે તો ખેતી થાય છે, પણ એની અંદર પદ્ધતિનો ઉપયોગ કઈ કઈ થાય છે? તો અહીંયા આપણને પ્રશ્ન આવી રીતનો પૂછાશે, ભારતની મુખ્ય ખેત પદ્ધતિઓ વિશે ટૂંક નોંધ લખો। તો અહીંયા ભારતની અંદર મુખ્ય ખેત પદ્ધતિઓ 3 છે। ખેત પદ્ધતિઓ 3 છે, ફરી વખત રિપીટ કરું છું, ખેત પદ્ધતિઓ 3 છે, જ્યારે કૃષિના પ્રકારો અથવા ખેતીના પ્રકારો 6 છે। પ્રકાર આવે એટલે હંમેશા યાદ રાખવાનું વધારે છે, પ્રકાર 6 છે જ્યારે પદ્ધતિઓ 3 જ છે। હવે ખેત પદ્ધતિઓ પહેલી પદ્ધતિ આવે છે એની અંદર સજીવ ખેતી, બીજું આવે છે પોષણક્ષમ ખેતી। આ પોષણક્ષમ ખેતીનું બીજું નામ છે ટકાઉ ખેતી। યાદ રાખજો, આપણને એવો પણ પ્રશ્ન પૂછી શકાય છે કે સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી વિશે ટૂંક નોંધ લખો। એટલે આપણે પોષણક્ષમ ખેતીનું બીજું નામ ટકાઉ ખેતી તરીકે પણ એને ઓળખવામાં આવે છે, આ યાદ રાખજો। અને મોસ્ટ ઓફલી આપણને પોષણક્ષમ કરતા ટકાઉનો ઉપયોગ કરીને જ આપણને પ્રશ્ન લખવો વધારે હિતાવ રહે છે। એટલે સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, આ 3 ખેતીની પદ્ધતિઓ છે। પદ્ધતિઓ યાદ રાખજો કેટલી છે? 3 છે, જ્યારે પ્રકાર 6 છે। હવે આપણે એનો તફાવત નથી જોવાનો, પણ આ પ્રશ્ન બે મિક્સ ન થઈ જાય એની ખાસ કાળજી લેવાની થશે। ખેતી પદ્ધતિઓ 3, ખેતીના પ્રકારો 6, તો અહીંયા આપણે પદ્ધતિઓ જોવાની છે। પદ્ધતિઓ કેટલી છે? 3, સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી। હવે એમાં એની અંદર પહેલી ખેતી આવે છે સજીવ ખેતી। વિશેષ યાદ રાખજો, સજીવ ખેતી બહુ સહેલો પ્રશ્ન છે, ના ખેતીની પદ્ધતિઓ બહુ સહેલો અને નાનો એવો પ્રશ્ન છે, ઝડપથી યાદ રહી જાય એવો છે। પહેલું છે સજીવ ખેતી। સજીવ ખેતી એટલે જે ખેતીની અંદર યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર તથા જંતુનાશકનો ઉપયોગ કરવામાં ન આવતો હોય અને ખેતી કરવામાં આવતી હોય એવી ખેતીને સજીવ ખેતી કહે છે। સજીવ ખેતીમાં આપણે જે યુરિયા, ડીએપી, એમોનિયમ ફોસ્ફેટ જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ અહીંયા કરવાનો થતો નથી। આ ઉપરાંત જંતુનાશકો એટલે જે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ પાકના રક્ષણ માટે, એ પણ કરવાનું નથી। ફરી વખત કહું છું, સજીવ ખેતીની અંદર યુરિયાનો ઉપયોગ એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરવાનો, અને જે જંતુનાશક એટલે આપણે જે દવાનો છંટકાવ કરીએ છીએ એ પણ કરવાનો થતો નથી। તો એના બદલામાં કરવાનું શું છે આની અંદર? તો પાકના રક્ષણ માટે આ ખેતીની અંદર શું કરવાનું આવે છે? પાકના રક્ષણ માટે અહીંયા છાણિયું ખાતરનો ઉપયોગ થાય છે, આ ઉપરાંત અળસિયાના ખાતરનો ઉપયોગ થાય છે, આ ઉપરાંત કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ થાય છે। સજીવ ખેતીની અંદર પાકના પોષણ માટે, પાકને પોષક તત્વો પૂરા પાડવા માટે છાણિયું ખાતર વપરાય છે, અળસિયાનું ખાતર વપરાય છે। કોના બદલામાં? તો આપણે જે યુરિયા, ડીએપી, એમોનિયમ ફોસ્ફેટ જે રાસાયણિક ખાતરો નાખીએ છીએ એની જગ્યાએ અહીંયા શું કરવાનું છે? છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, આ ખાતરનો ઉપયોગ કરવાનો છે। જ્યારે અહીંયા જંતુનાશકનો ઉપયોગ નથી કરવાનો, તો એના બદલામાં શું કરવાનું છે? તો જંતુનાશકો શા માટે વપરાય છે? પાકના રક્ષણ માટે। પાક ઉગી ગયા પછી એના રક્ષણ કરવા માટે એની અંદર આવતા વિવિધ જીવજંતુઓ અથવા કીટકોને નિયંત્રણ કરવા માટે પાકનું આપણે રક્ષણ કરીએ છીએ, એના માટે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ। સજીવ ખેતીમાં આ કરવાનું થતું નથી, તો એના બદલામાં શું થશે? અહીંયા પાકના રક્ષણ માટે સજીવ ખેતીની અંદર ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે, આ ઉપરાંત લીમડાના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે, અને આ ઉપરાંત એના પછી છાશનો ઉપયોગ કરવામાં આવે છે। આ પાકનું રક્ષણ થાય છે। અહીંયા જંતુનાશકોનો જે છંટકાવ કરતા હતા, જે દવા છાંટતા હતા, એના બદલામાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનો છે, લીમડાના દ્રાવણનો છંટકાવ કરવાનો છે અને છાશનો છંટકાવ કરવાનો છે, જેથી પાકને રક્ષણ મળી રહે છે।
આ બે પોઈન્ટ છે ને વ્યવસ્થિત રીતે સમજજો. સજીવ ખેતીની અંદર યુરિયાનો ઉપયોગ નથી કરવાનો, તો એના બદલામાં શું છે, છાણિયું ખાતર અને અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર વપરાય છે. જ્યારે જંતુનાશકના બદલે શું વપરાય છે, ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ. આ પાકના પોષણ માટે છે, જ્યારે આ પાકના રક્ષણ માટે. પોષણ એટલે પાકને પોષક તત્વો પૂરા પાડવા, રક્ષણ એટલે પાક ઉગી ગયા પછી એની અંદર આવતા વિવિધ જીવજંતુઓ અથવા કીટકોને નિયંત્રણ કરવા માટે આનો ઉપયોગ થાય છે. આના કારણે શું થયું છે, આ બધી કુદરતી રીતે પ્રક્રિયાઓથી થાય છે. આ માનવીય પ્રક્રિયાઓ અથવા આધુનિક યંત્રો દ્વારા એનો ઉપયોગ કરીને આનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા શું થાય છે, સજીવ ખેતીની જે પેદાશ અથવા જે ઉત્પાદન મળશે એ પોષણયુક્ત મળશે, કુદરતી રીતે ઉગી કહેવાય અથવા કુદરતી પોષક તત્વોનો ઉપયોગ કરીને આપણે એને ઉગાડેલું છે. એનું ઉત્પાદન અથવા એની પેદાશ શું છે, એ પોષકયુક્ત, વધારે પોષક તત્વો વાળી છે. એની અંદર સજીવ ખેતીની પેદાશોની અંદર વધુ ખનિજો જોવા મળે છે, વિટામિન્સનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે, આ બધા તત્વો વધારે જોવા મળે છે. આના કારણે સજીવ ખેતીનું જે વળતર, સજીવ ખેતીનું જે ઉત્પાદન થાય છે એને આપણે વેચવા જઈએ છીએ એટલે એનું વળતર આપણને સારું એવું મળે છે. આ આખો સજીવ ખેતીનો પોઈન્ટ, આખો પોઈન્ટ છે ને વ્યવસ્થિત રીતે સમજી લેજો. આપણે એવી ભૂલ કરીએ છીએ, સજીવ ખેતીની વ્યાખ્યા લખવાની થાય એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું લખે છે કે સજીવો દ્વારા થતી ખેતી એટલે સજીવ ખેતી. આ એની વ્યાખ્યા છે નહીં. અહીંયા શું કહે છે, સજીવ ખેતીની વ્યાખ્યા એવી થઈ છે કે યુરિયા કે અન્ય કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર તથા જંતુનાશકોનો ઉપયોગ કરવામાં ન આવતો હોય અને ખેતી કરવામાં આવતી હોય એવી ખેતીને સજીવ ખેતી કહેવાય. યુરિયા નથી ઉપયોગ કરવાનો કે કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નથી ઉપયોગ કરવાનો, એના અને આ ઉપરાંત જંતુનાશકનો ઉપયોગ નથી કરવાનો, તો એના બદલે સજીવ ખેતીની અંદર પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ થાય છે. જ્યારે પાકના રક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ થાય છે. આથી સજીવ ખેતીની જે પેદાશો તૈયાર થાય છે એ પોષણયુક્ત હોય છે, વધુ ખનિજો વાળી હોય છે, વધારે વિટામિન્સ વાળા તત્વો ધરાવતી હોય છે. આ ઉપરાંત સજીવ ખેતીની જે પેદાશો મળે છે એનું વળતર પણ કેવું આવે છે, સારું મળે છે અથવા વધારે મળે છે. આ તો સજીવ ખેતીનો પોઈન્ટ. હવે એવી જ રીતે ભારતની અંદર બીજી કૃષિ પદ્ધતિ આવે છે પોષણક્ષમ ખેતી અથવા એનું બીજું નામ છે ટકાઉ ખેતી. બીજા અર્થમાં એને ટકાઉ, ટકાઉ શબ્દનો આપણને ખબર જ પડી જાય. ટકાઉ એટલે લાંબા સમય સુધી જાળવવાની થાય. હવે ખેતીના પાક મોસ્ટ ઓફલી 6 મહિનાના ગાળે અથવા 4 મહિનાના ગાળે એનું વાવેતર અથવા ઉત્પાદન મળતું હોય છે. કે અહીંયા વધારે લાંબો સમય લેવાનો નથી, પણ વધારે સમય સુધી જમીનની ફળદ્રુપતા જાળવવાની છે. આપણે લાંબા સમય સુધી એની અંદર ઉત્પાદન લઈ શકીએ, સારું ઉત્પાદન લઈ શકીએ, સારી પેદાશો લઈ શકીએ. એટલા માટે આ ભારતની અંદર પોષણક્ષમ અથવા ટકાઉ ખેતીની એક અલગ પ્રકારની પદ્ધતિ છે, એનો ઉપયોગ થાય છે. તો આની વ્યાખ્યા શું થશે, તો જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રહે અથવા જળવાઈ રહે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે એટલા માટે પાકની ફેરબદલી. આપણે દર વર્ષે એકનો એક પાક વાવીએ છીએ અથવા આપણે વિગત પ્રણાલી પ્રમાણે ચાલે છે કે ભાઈ દાદા હતા તો એ કપાસ વાવતા હતા વધારે, તો એમના દીકરા આવે એ કપાસ વાવે, પછી આપણે જઈએ તો એ કપાસ વાવે. એના કારણે શું છે, જમીનની અંદર જે પોષક તત્વોનું પ્રમાણ છે કપાસ માટે એ ધીરે ધીરે ઘટવા લાગશે. તો અહીંયા શું કરવાનું છે, ફળદ્રુપતા જાળવવા માટે શું કરવાનું છે, પાકની ફેરબદલી. આજે ભાઈ આ વર્ષે અથવા આ સીઝનની અંદર આપણે કપાસ વાવેલો છે, તો આવતી સીઝનની અંદર એની જગ્યાએ કઠોળ છે અથવા શાકભાજીના પાક છે અથવા અન્ય પાક છે. ટૂંકમાં જે પાક આપણે વારંવાર વાવીએ છીએ એની જગ્યાએ બીજો પાક વાવવાનો છે, એટલે એને કહેવાય પાકની ફેરબદલી. ફળદ્રુપતા જાળવવા માટે પાકની ફેરબદલી કરવાની છે. આ ઉપરાંત અહીંયા જરૂરિયાત મુજબનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો છે. સજીવ ખેતીમાં સહેજ પણ ઉપયોગ કરવાનો હતો નહીં, કોનો, રાસાયણિક ખાતરનો. પણ અહીંયા શું કીધું છે, જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરવાનો છે, પ્લસ પાકની ફેરબદલી કરવાની છે. અને કીટક અને નીંદણના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ. યાદ રાખજો, જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે એટલા માટે પાકની ફેરબદલી કરવાની છે, જરૂરિયાત મુજબનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો છે, કીટક અને નીંદણના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરવાનો છે, પ્લસ આની
અંદર જળ સંરક્ષણ, પાણીનું રક્ષણ થાય એવી પદ્ધતિ અપનાવવાની છે. આના ઉપર વિશેષ કાળજી લેવામાં આવે છે. આથી એને પોષણક્ષમ અથવા ટકાઉ ખેતી કહે છે. હવે આ વ્યાખ્યા સળંગ આપણે જોવાની છે, માત્ર વ્યાખ્યા યાદ રાખવાની છે કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, જરૂરિયાત મુજબનો રાસાયણિક ખાતરનો ઉપયોગ, કીટક અને નીંદણના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ તથા જળ સંરક્ષણ જેવા મુદ્દા પર વિશેષ કાળજી લેવામાં આવતી હોય અને ખેતી કરવામાં આવતી હોય એવી ખેતીને ટકાઉ ખેતી અથવા પોષણક્ષમ ખેતી કહે છે. હવે છેલ્લો પોઈન્ટ આપણે અથવા છેલ્લી પદ્ધતિ આવે છે ત્રીજી, મિશ્ર ખેતી. મિશ્રનો મતલબ ભેગું, બળેલું હોય. તો અહીંયા શું છે, ખેતી તો ભાઈ કરવાની જ છે, પણ ખેતી સાથે સાથે અન્ય પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ ખેતી સાથે કરવી એને મિશ્ર ખેતી કહેવાય. આના કારણે શું થશે કે કદાચ તમારા ખેતીની અંદર આવક ઓછી મળશે તો એ આવક તમને પશુપાલનનો વ્યવસાય જોડે કરતા હશો તો એની આવક આપણને ચાલુ રહેશે, એટલે આપણી ખેતીની જે આવકમાં ખોટ જાય છે અથવા આપણને જે નુકસાન થયું છે એ પાછું રિકવર થઈ જશે. મરઘા બતકા ઉછેર કરો, મધમાખી ઉછેર કરો, ટૂંકમાં ખેતી તો કરવાની છે પણ ખેતીની સાથે અન્ય પ્રવૃત્તિઓ પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર. આના કારણે ભવિષ્યની અંદર કોઈ કુદરતી આફત અથવા માનવ સર્જિત આફતના કારણે ખેતીની અંદર નુકસાન જાય તો પશુપાલનની આવક મળે, અથવા પશુપાલનની અંદર નુકસાન જાય તો આપણને ખેતીની આવક મળે. એટલે માત્ર પશુપાલન અને ખેતી બે પ્રવૃત્તિઓ કરવી એવું અહીંયા બાંધેલું છે નહીં. ખેતી સાથે તમે મરઘા બતકા ઉછેર પણ કરી શકો, મધમાખીનો ઉછેર પણ કરી શકો છો, પશુપાલનનો વ્યવસાય પણ કરી શકો છો, જેના કારણે આપણી આવક કન્ટિન્યુ ચાલુ રહે. અને ખેડૂતોની આવક છે આપણે આગળના પ્રકારની અંદર જોઈએ તો કે મોટાભાગના ખેડૂતો આત્મનિર્ભર ખેતી ઉપર જ વધારે નિર્ભર હોય છે, કારણ કે ખેતરના ટુકડા નાના છે. જે લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરે કે ભાઈ ખેતી સાથે આપણે પશુપાલનનો વ્યવસાય કરીશું, મરઘા બતકા છે, તો એ લોકોનું જે જીવન ગુજરાન છે, કુટુંબનું જે ભરણ પોષણ છે એ વ્યવસ્થિત રીતે આ પદ્ધતિના ઉપયોગથી શક્ય બને છે. એટલે આની આખી વ્યાખ્યા આવી રીતે થશે. મિશ્ર ખેતી એટલે ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે આવી ખેતીને મિશ્ર ખેતી તરીકે અથવા મિશ્ર ખેતી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણ પદ્ધતિઓ થઈ આના ઉપયોગથી ભારતીય ખેડૂતોની અંદર વધારે અથવા કુટુંબના ભરણ પોષણ કરવા માટે આ ખેત પદ્ધતિ મારા અનુસંધાને બેસ્ટ કહેવાય. હવે આપણે આખા પ્રશ્નને વ્યવસ્થિત રીતે જોઈ લો. ખેત પદ્ધતિઓ ભારતની કેટલી છે? 3 પ્રકાર નથી કીધા, વારંવાર ફરી વખત રિપીટ કરું છું. પ્રકાર આપણી જોડે 6 છે. ભારતની અંદર 6 પ્રકારે ખેતી થાય છે, જ્યારે 3 પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. ખેત પદ્ધતિઓની અંદર સજીવ ખેતી, પોષણક્ષમ એટલે કે ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, આ 3 ખેત પદ્ધતિઓ છે. હવે આવે છે સજીવ ખેતી. તો જે ખેતીમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, આવી ખેતીને સજીવ ખેતી કહે છે. સજીવ ખેતીની અંદર પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ થાય છે, જ્યારે પાકના રક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ થાય છે. આથી સજીવ ખેતીની જે પેદાશો તૈયાર થાય છે એ પોષણયુક્ત હોય છે, વધુ ખનિજ તત્વો વાળી હોય છે, વધારે વિટામિનના તત્વો વાળી હોય છે અને સજીવ ખેતીની જે પેદાશો છે એને વેચવા જઈએ એનું વળતર પણ સારું મળે છે. એવી જ રીતે હવે બીજી ખેત પદ્ધતિ છે પોષણક્ષમ ખેતી અથવા એને ટકાઉ ખેતી પણ કહે છે. તો જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, જરૂરિયાત મુજબનો રાસાયણિક ખાતરનો ઉપયોગ, કીટક અને નીંદણના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ તથા જળ સંરક્ષણ પર વિશેષ કાળજી લઈ અને ખેતી કરવામાં આવે છે. આવી ખેતીને ટકાઉ ખેતી કહે છે. અને છેલ્લી આપણી પદ્ધતિ છે મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે આવી ખેતીને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આગળના પ્રશ્નની અંદર આપણે કૃષિની પદ્ધતિઓ જોઈ છે. હવે બહુ જ નાનો એવો પ્રશ્ન ઓછો પૂછાય પણ આપણને પૂછાય એવી શક્યતાની સાથે આપણે
આ પ્રશ્નની શરૂઆત કરીએ. આ પ્રશ્ન આપણને બે રીતે પૂછાય છે. કા આપણને તફાવતની અંદર પૂછાય અને કા મોટો પ્રશ્ન 4 ગુણની અંદર આ ચેપ્ટરમાં જોઈએ તો આપણને આવી રીતે પ્રશ્ન પૂછાય કે આબોહવાના સંદર્ભમાં ભારતના કૃષિ પાકોનું વર્ણન કરો. પાછું જો અહીંયા આપણને કન્ફ્યુઝ થાય એવું કે પાક આવે એટલે આપણે સીધા લખવા માંડીએ કપાસ છે, ડાંગર છે, ઘઉં છે, પણ અહીંયા શું કીધું છે? આબોહવા શબ્દ વપરાયેલો છે. આબોહવાનો મતલબ થાય ઋતુ પ્રમાણે. અહીંયા ઋતુ શબ્દ બનાવે કે ઋતુના સંદર્ભમાં ભારતના કૃષિ પાકોનું વર્ણન કરો. તો અહીંયા આપણે ઋતુ પ્રમાણે કયા કયા પાકનું વાવેતર કરીએ છીએ એના વિશે, અને બહુ સરળ રીતે પૂછાય તો ખરીફ અને રવિ પાકનો તફાવત, અથવા રવિ અને જાયદ પાકનો તફાવત, અથવા ખરીફ, રવિ અને જાયદ પાકોનું વર્ણન કરો, અથવા આબોહવાના સંદર્ભમાં ભારતના કૃષિ પાકોનું વર્ણન કરો. આવા ઘણા બધા આની અંદરથી પ્રશ્ન બને છે. ટૂંકમાં અહીંયા આપણે પ્રશ્નને સમજીશું ને તો જ આપણને જવાબ આવશે. જવાબ સહેલો છે, પણ અહીંયા આપણને પ્રશ્નને સમજવો બહુ વ્યવસ્થિત રીતે સમજવો પડશે કે આબોહવાના સંદર્ભમાં ભારતના કૃષિ પાકોનું વર્ણન કરો અથવા ઋતુના સંદર્ભમાં ભારતના કૃષિ પાકોનું વર્ણન કરો. તો અહીંયા આબોહવા કીધી છે એટલે આપણને, અથવા ઋતુ કીધી છે તો આપણે ઋતુ પ્રમાણે ચાલીએ તો શિયાળો, ઉનાળો અને ચોમાસું, આવી ત્રણ ઋતુનો આપણે ઉપયોગ કરી અને કૃષિ પાકોનું વિવિધ રીતે આપણે વાવેતર કરીએ છીએ. સીઝન પ્રમાણે અથવા ઋતુ પ્રમાણે જેવી આબોહવા એવા પાકનું વાવેતર કરીએ છીએ. તો પહેલું આવે છે ખરીફ, બીજું આવે છે રવિ અને ત્રીજું આવે છે જાયદ. આ ત્રણે ત્રણ ઋતુના સંદર્ભમાં આપણે એનું વાવેતર કરીએ છીએ. જો અહીંયા આવે આને સમજવાનું થશે ખરીફ. ખરીફ એટલે થશે ચોમાસું. આ એક જ શબ્દ યાદ રાખવાનો છે. ખરીફ એટલે થશે ચોમાસું. એવી રીતે રવિ એટલે શું થશે? શિયાળો. જો અહીંયા ઉલટું કરી દેવાનું. રવિનો મતલબ આપણે ગુજરાતી શબ્દના અર્થ પ્રમાણે જોઈએ કે રવિ એટલે આપણે સૂર્ય કહીએ છીએ, પણ એનું ઉલટું શિયાળાની અંદર ઓછો જોવા મળે છે. એટલે રવિ એટલે શિયાળો એવું યાદ રાખવાનું. અને જ્યારે જાયદ, જાયદ એટલે ઉનાળો. ઉનાળો ઝટ જાય તો સારું, આવું યાદ રાખો ને એટલે આગળના બધા યાદ રહે છે. કોણ જાય વધારે? જાયદ જાય તો સારું તો કે ઉનાળો. રવિનું ઉલટું શું કરવાનું આપણે? શિયાળો. ખરીફ એટલે ચોમાસું, એ તો પછી આપણને યાદ રહી જવાનું જ છે. હવે અહીંયા આપણે ડિટેલમાં જોઈએ તો ખરીફ. ખરીફ એટલે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલીની વ્યાખ્યા. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. હવે ચોમાસાની ઋતુની અંદર આપણે કયા કયા પાક લઈએ છીએ? તો કદાચ આના યાદ રહે તો કઈ નહીં, આપણને ખેડૂત છીએ અથવા ખેડૂતના દીકરાઓ છીએ એટલે આપણને તો વિશેષ ખબર પડી જાય. અથવા આપણી આજુબાજુ ખેતીના ખેતરો ચોમાસાની ઋતુની અંદર કયા કયા પાકનું વાવેતર થતું હોય છે એ આપણી નજર સમક્ષ જ હોય છે. તો ખરીફની ચોમાસાની સીઝન કહેવાય. ચોમાસાની સીઝનમાં આપણે કપાસનું વાવેતર કરીએ છીએ. હા, કપાસ આપણે ચોમાસામાં જોવા મળે છે. આ સિવાય મગફળીને આપણે સાદી ભાષામાં ખોખા કહીએ. મગફળીનું વાવેતર કરીએ છીએ, કપાસનું વાવેતર કરીએ છીએ, ડાંગરનું વાવેતર પણ ચોમાસાની અંદર થાય, મકાઈ પણ ચોમાસાની અંદર થાય, જુવાર ચોમાસાની અંદર થાય. આ એક પાક છે ને ખાસ યાદ રાખો. ત્રણેય ઋતુમાં લેવાય. નામ એના ચેન્જ થાય. જુવાર એટલે જેને આપણે જાર કહીએ છીએ. ચોમાસાની અંદર વાવીએ તો આપણે જુવાર કહીએ. ઉનાળાની અંદર વાવીએ તો આપણે જેને સાહડ, ગાય ભેંસને ખવડાવવા માટે ઉપયોગ કરીએ છીએ. આ પાક છે ને ત્રણેય ઋતુમાં થાય. બાજરી એ થાય. પણ અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ચોમાસાની અંદર કયા કયા પાકનું વાવેતર થાય છે? કપાસ, મગફળી, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, તલ, મગ અને મઠ. આ બધા પાકો છે ને ચોમાસાની ઋતુમાં લેવાય છે. કયા સમયે એનું વાવેતર થાય છે? તો તેનો સમય કયો છે? જૂન જુલાઈ. જૂન અથવા જુલાઈ માસની અંદર વરસાદ થઈ ગયા પછી જમીનની અંદર થોડો ઘણો ભેજ સચવાય એટલે આ પાકનું વાવેતર થઈ જાય. કદાચ કપાસ એવો છે કે અત્યારે પણ આપણે એનું વાવણી કરી દઈએ છીએ. ખેડૂતો ચાસ નાખી અને વાવણી કરી અને પિયત કરીને પણ ઉપયોગ કરે છે. ટૂંકમાં વવાય અને ચોમાસામાં જૂન જુલાઈની અંદર મોટા ભાગના પાકનું વાવેતર, આ બધા મોટા ભાગના પાકનું વાવેતર થઈ જાય છે. અને ઓક્ટોબર નવેમ્બરની અંદર આ બધાય પાકો તૈયાર થઈ જાય છે. પેલું કાપણી કરી અને ખેતર ખાલી કરી દેવા અથવા એનું ઉત્પાદન મેળવી લેવામાં આવે છે. આટલી ડિટેલ છે આપણે યાદ રાખવાની છે. ચોમાસાની અંદર લેવામાં આવે છે, કયા કયા પાક લેવાય છે અને કયા સમયે એનું વાવેતર થાય છે. બસ આટલું યાદ રાખો એટલે તમને આખું ખરીફ પાકનો મુદ્દો આપણો ક્લિયર થઈ જાય. તો ચોમાસાની અંદર લેવામાં આવે છે એટલે ખરીફ
પાક કહીએ છીએ કપાસ, મગફળી, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, તલ, મગ, મઠ જેવા પાકોનું વાવેતર થાય છે. ક્યારે વાવેતર થાય? જૂન જુલાઈ માસની અંદર વાવેતર થાય, ઓક્ટોબર નવેમ્બર ની અંદર કાપણી થાય. એટલે આખો સમય યાદ રાખવાનો, જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર 6 મહિનાનો આ ગાળા છે. 6 મહિનાનું વાવેતર. હવે ઓક્ટોબર નવેમ્બર પૂરો થાય એટલે આગળના માસ એટલે કઈ ઋતુ આવી જાય છે? પાછો રવિ. રવિ એટલે શું થશે? શિયાળા. તો શિયાળાની અંદર લેવામાં આવતા પાકને કયો પાક કહેવાય? રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે શિયાળાની અંદર આપણે કયા પાક લઈએ છીએ? તો આપણે ઘઉંનું વાવેતર શિયાળામાં કરીએ છીએ. હા, ચણાનું વાવેતર આપણે શિયાળાની અંદર કરીએ છીએ. જીરું આપણે શિયાળાની અંદર વાવીએ છીએ. રાયડો આપણે શિયાળાની અંદર વાવેતર થાય છે. વરિયાળીનું વાવેતર થાય છે. જવનું વાવેતર થાય છે. સરસવનું વાવેતર થાય છે. અળસીનું વાવેતર થાય છે. આ બે પાક છે ને આપણને કદાચ ઓછા જોવા મળે. બાકીના ઉપરના તો ભાઈ આપણને આપણી નજર સમક્ષ હોય છે. ચણાનું શાક ખાઈએ છીએ, ઘઉંનો આપણે ઉપયોગ કરીએ છીએ, જીરું છે, રાયડો છે, વરિયાળી છે. આ બધું તો આપણને યાદ રહેવું એવું જ છે. એટલે સરળ જ છે કે ઘઉં, ચણા, જીરું, રાયડો, વરિયાળી, જવ, સરસવ અને અળસી આ બે પાક છે કે તમે લોકોએ ઓછા જોયેલા છે. પણ યાદ રાખવાના જે કયા સમયે વાવવામાં આવે છે. તો આનો સમય કયો છે? તો અહીંયા જે આપણે છેલ્લા બે માસ છોડેલા હતા એ બેને અહીંયા લઈ લો. કયો માસ છોડેલો? તો ઓક્ટોબર નવેમ્બર. તો અહીંયા ઓક્ટોબર નવેમ્બર ની અંદર આ પાકની કાપણી થઈ જાય અને લઈ લો, ઉત્પાદન લઈ લે ખેડૂત. એટલે શું કરશે? ઓક્ટોબર નવેમ્બર ની અંદર એટલે શિયાળાની ઋતુમાં ઘઉં, ચણા, જીરું આ પાકનું વાવેતર કરી દેશે. ક્યાં સુધી આ પાક રહે છે? માર્ચ એપ્રિલ સુધી. આપણી બોર્ડની એક્ઝામ સુધી આ રહે છે. સમય આનો કયો આવશે રવિ પાકનો? ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ. યાદ રાખજો, માર્ચ એપ્રિલ. ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સમય કોનો છે? રવિ પાકનો. જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર કયો આવશે? ખરીફ પાક. ચોમાસુ, શિયાળો આ બે ઋતુ પૂરું થઈ જાય. આબોહવાના સંદર્ભમાં અથવા ઋતુના સંદર્ભમાં આપણે બે ઋતુ કમ્પ્લીટ કરી. હવે ત્રીજી ઋતુ આવે છે ઉનાળો. તો ઉનાળાની અંદર જે પાક લેવામાં આવે છે ને આ પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે. જાયદ, યાદ રાખજો, જાયદ પાક તરીકે લેવામાં આવતા પાકને ઉનાળાની અંદર જે પાક લેવામાં આવે છે એને જાયદ પાક કહે છે. ઉનાળાની અંદર કયા પાકનું વાવેતર થાય છે? તો આમાંના જ કેટલાક પાક છે. બાજરી આપણે ફરી વખત રિપીટ થયો છે. તલનું વાવેતર ચોમાસામાં પણ થાય છે, ઉનાળાની અંદર પણ થાય છે. આ સિવાય અત્યારે ઉનાળાની ઋતુની અંદર આપણે જોઈએ તો તરબૂચ વિશેષ પ્રકારે જોવા મળે, કાકડી જોવા મળે, શક્કરટેટી જોવા મળે, ડાંગર જોવા મળે અને મકાઈ જોવા મળે છે. આ બધા પાકો છે ને એ ઉનાળાની ઋતુની અંદર લેવાય છે. આનો સમય કયો છે? તો છેલ્લે આપણે શું જોયું હતું? માર્ચ એપ્રિલ. તો અહીંયા માત્ર માર્ચ થી ચાલુ થાય. માર્ચ ની અંદર થી આની આ પાક લેવાઈ જાય એટલે આની અંદર આ ઉનાળુ પાકનું વાવેતર થાય છે. આની અંદર આપણે જુવાર અથવા જેને સાહટી આપણે એ પાક પણ આમાં એડ કરી શકીએ. માર્ચ થી પાછું અહીંયા કન્ટિન્યુ થઈ જશે જૂન સુધી. એટલે ચોમાસું પાછું આવી જાય છે. માર્ચ ની અંદર આની વાવણી થાય અને જૂન મહિનાની અંદર આ પાક તૈયાર થઈ જાય એટલે કાપણી કરી નાખો એટલે પછી ફરી વખત એની અંદર બીજા પાકનું વાવેતર કરી શકાય છે. એટલે આપણે ઋતુ પ્રમાણે એની ભાગ પાડેલા છે. માત્ર નામ જ યાદ રાખવાના છે. ચોમાસું એટલે ખરીફ, શિયાળો એટલે રવિ, ઉનાળો એટલે જાયદ. ક્લિયર? આખો પ્રશ્ન તમને વ્યવસ્થિત રીતે સમજાય તો જ આ આવડશે. પ્રશ્ન સમજાશે તો જ જવાબ આવડશે. જવાબ સહેલો જ છે. આબોહવાના સંદર્ભમાં ભારતના કૃષિ પાકોનું આબોહવા ઋતુ પ્રમાણે જે આપણે પાકનું વાવેતર કરીએ છીએ તો એની અંદર ચોમાસું, શિયાળો અને ઉનાળો આ ત્રણ ઋતુનો સમાવેશ થાય છે. પણ એના નામ આપણી પાઠ્યપુસ્તકની ભાષામાં અલગ છે. ચોમાસું એટલે ખરીફ. તો ચોમાસાની અંદર લેવામાં આવતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. કપાસ, મગફળી, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, તલ, મગ, મઠ જેવા પાકોનું વાવેતર ચોમાસાની ઋતુ અથવા ખરીફ પાક તરીકે લેવામાં આવે છે. એનો સમય જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર. એવી રીતે રવિ પાક શિયાળાની અંદર લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. શિયાળાની અંદર ઘઉં, ચણા, જીરું, રાયડો, વરિયાળી, જવ, સરસવ, અળસી જેવા પાકોનું વાવેતર થાય છે. સમયનો ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ. એવી રીતે છેલ્લો આપણો ટોપિક આવે છે જાયદ પાકનો. તો ઉનાળામાં લેવામાં